હલો મિત્રો, આજે આપણે જે તાજેતરમાં પરીક્ષા આવવાની છે રેવન્યુ તલાટી, તો તેના માટેની અલગ અલગ પ્રકાશનવાળા બુક બહાર પાડવામાં આવી છે. તો કે આજે આપણે બુક રિવ્યૂમાં લિબર્ટી પ્રકાશનની એક આ બુક આવેલી છે રેવન્યુ તલાટી કરીને. અને જે આપણે એક્ઝામ લેવાની છે 200 માર્કની, એમાં બે પરીક્ષાઓ છે, એક પ્રિલિમ અને મેઇન્સ. તો આ બુક જે છે એ ખાસ કરીને તમને જણાવી દઉં, પ્રિલિમ માટે છે, મેઇન્સ માટે નથી. અને આ બુકમાં જે છે એ દરેક ટોપિક કવર કરવામાં આવેલા છે. જે પ્રિલિમ આપણે 200 માર્કની લેવાની છે એ બધા સબ્જેક્ટ આમાં કવર કરવામાં આવેલા છે. આગળ તમને બુક રિવ્યૂ બતાવી અને અમુક ચેપ્ટર પણ તમને બતાવી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કેટલી માહિતી આપવામાં આવેલી છે અને કેટલી ડીપમાં માહિતી દર્શાવેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રો આ બુક લેવા માગે છે, તો તેને ખાસ કરીને જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો પાસે અલગ અલગ સબ્જેક્ટની બુક હોય, પહેલેથી જો તૈયારી કરતા હોય થોડાક મહિના પહેલાંથી, અથવા એની પાસે અલગ અલગ સબ્જેક્ટની બુક હોય, તો તે મુજબ તમે ખાસ કરીને બધી માહિતી ધ્યાનમાં રાખીને આ બુક લેજો. કારણ કે તમારી પાસે ઓલરેડી ઘણી બધી બુક હોય તો પણ આ બુક તમારે લેવાની જરૂર નથી. અમુક જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે, જે એમ કહેવા માગે છે કે સર અમારે ટોટલ એક જ બુક લેવી છે કે જેમાં બધા સબ્જેક્ટ અથવા આખી એક એક્ઝામનું જે છે એ સિલેબસ કવર થઈ જતો હોય, તો તે બધા વિદ્યાર્થી મિત્રો માટે આ બુક છે. આમાં ટોટલ જે આપણે રેવન્યુ તલાટીના દરેક જે છે એ સબ્જેક્ટ આમાં કવર થઈ જાય છે. પહેલાં હું તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા ટોપિક છે અને કયા કયા મુદ્દાઓમાં દર્શાવવામાં આવેલા છે. આમાં ઇન્ડેક્સ જે છે એ ડીપમાં આપેલી છે, એટલે ટોપિક વાઇઝ અહીંયા તમે જોઈ શકો છો. ગુજરાતનો પરિચય, તો કે એમાં પણ ટોટલી બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. જેમ કે જાણીતા કુંડ છે, જાણીતા મકબરા, એવી રીતના અલગ અલગ ટોપિક બધાય દર્શાવવામાં આવેલા છે. આવી રીતના એક આ બુક બનાવવામાં આવેલી છે. આપણે બુક રિવ્યૂ એ માટે જ લાવતા હોઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવેલી છે અને આ બુક આપણે લેવા જેવી છે કે નહીં. અને આપણે પણ ઓલરેડી પહેલાં અમુક બુકો પણ રિવ્યૂ કરેલા છે ક્લાસ 3 જીપીએસસીના, તો તે પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને બીજા કાંઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. અહીંયા તમે વિડીયો પોઝ કરીને જે છે ઇન્ડેક્સ વાંચી શકો છો. પહેલું છે ગુજરાતનો પરિચય, ભારતનો પરિચય, પછી ગુજરાતનો ઇતિહાસ, એમાં પણ અલગ અલગ ત્રણેય ઇતિહાસ આપેલા છે. પછી એવી જ રીતના ગુજરાતના મુખ્યમંત્રીઓ કરીને અલગથી ટોપિક આપેલો છે. ભારતનો ઇતિહાસ, તો એમાં પણ ત્રણે ઇતિહાસ અલગથી દર્શાવવામાં આવેલા છે. પછી ગુજરાતનો વારસો, એટલે એક ટોપિક અહીંયા તમારો પૂરો થાય છે, જે છે હિસ્ટ્રીનો. પછી અહીંયા કલ્ચરનો ટોપિક, એટલે સાંસ્કૃતિક વારસાનો ટોપિક શરૂ થાય છે ગુજરાતનો વારસો કરીને. પછી એવી રીતના ગુજરાતનું સાહિત્ય આપેલું છે અને ભારતનો વારસો આપેલો છે. ભૂગોળ એવી રીતના આપેલું છે, ભૌતિક અને વિશ્વ ભૂગોળ અહીંયા દર્શાવવામાં આવેલું છે. ગુજરાતનું ભૂગોળ, એમાં પણ અલગ અલગ ભૂગોળ દર્શાવવામાં આવેલા છે. ગુજરાતના જિલ્લા દર્શાવેલા છે અને ભારતનું ભૂગોળ દર્શાવવામાં આવેલું છે. આવી રીતના બીજા ટોપિક કવર થઈ ગયા છે. હવે બંધારણ, તો કે બંધારણ ભારતનું આપેલું છે, એ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. પછી એવી જ રીતના જે છે એ પંચાયતી રાજ અને જાહેર વહીવટ, આ ટોપિક કવર થાય છે. આવી રીતના ત્રણ ટોપિકના 30 માર્કના અને 20 માર્કના એવી રીતના સિલેબસ છે. જો તમારે સિલેબસ જોયો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ભારતનું અર્થતંત્ર છે. પછી એન્વાયરમેન્ટ વિશેનો ટોપિક છે, તો કે એમાં પર્યાવરણ વિશેની માહિતી દર્શાવવામાં આવેલી છે. પછી સામાન્ય વિજ્ઞાનની માહિતી આપેલી, એમાં અલગ અલગ વિજ્ઞાન આપેલું, જીવ વિજ્ઞાન જે છે એવી રીતના. પછી રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને સ્વાસ્થ્ય વિજ્ઞાન કરીને પણ અલગથી ટોપિક આપેલો છે. સાયન્સ અને ટેકનોલોજી, એ પણ ટોપિક આપેલો છે. પછી આઈટી વિશેની માહિતી આપવામાં આવેલી છે. પછી રમતગમત વિશેની માહિતી, પુરસ્કારો અને મહત્વપૂર્ણ દિવસો આપેલા છે. આવી રીતના એક ટોપિક કવર થાય છે જીકેના બધાય. હવે ગુજરાતી વ્યાકરણ 20 માર્કનું પૂછવાનું છે, તો તેના પણ અહીંયા ટોપિક આપેલા છે. અને આ બુકમાં તમને ખાસ એટલું બધું ઊંડાણપૂર્વક નથી દરેક ટોપિક, કારણ કે બધા ટોપિક કવર કરવામાં આવેલા હોય, એટલે જે બેઝિક માહિતી હોય એ બધી આ બુકમાં કવર થઈ જાય છે. જો તમારે બેઝિક માહિતી તૈયારી કરવી હોય તો આ બુક સારામાં સારી છે. આમાંથી તમારે બધું કવર થઈ જશે. અંગ્રેજી વ્યાકરણ આપેલું છે. પછી ગણિત અને રિઝનિંગ, એ પણ પૂછવાનું છે, તો એ મેથ અને રિઝનિંગ એ પણ અહીંયા આપવામાં આવેલ છે. કરંટ અફેરનો પણ અલગથી ટોપિક આપવામાં આવેલો છે. આવી રીતના આ બુકમાં એટલા ટોપિક બધા કવર કરેલા છે. હવે તમને થોડીક માહિતી દર્શાવવામાં આવું એટલે તમને ખ્યાલ આવે, અને અમુક ચેપ્ટર પણ તમને બતાવું. અહીંયા એક મોડેલ પેપર પણ આપેલું છે. સમય 3 કલાક હોય છે, 200 પ્રશ્ન અને 200 ગુણના હોય છે. અહીંયા તમે જોઈ શકો આવી રીતના આપણે એક્ઝામમાં, પરીક્ષામાં 200 માર્કનું પેપર આવવાનું છે. અને સોલ્યુશન પણ પેપરનું મેથ રિઝનિંગનું આપેલું છે. હવે અમુક ટોપિક એવો બતાવું જેથી કરીને તમને ખ્યાલ હોય. જેમ કે ગુજરાતનો પરિચય છે, એટલે ગુજરાત વિશેની માહિતી ખ્યાલ હોય છે. બંધારણ, એ બધા ટોપિક જે છે એ તમને ખ્યાલ છે, તો તે ઉપરથી તમને ખ્યાલ આવશે આ બુકમાં કઈ માહિતી દર્શાવવામાં આવેલી છે. એટલે તમારી પાસે કોઈ પણ બુક હોય એની જોડે સરખાવી શકો છો, અથવા તમારે જો આ બુક લેવી હોય બેઝિક માહિતી માટે, તો આ એક સારામાં સારી બુક છે, આ તમે લઈ શકો છો. અહીંયા તમને 2 થી 3 ટોપિક બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. આખી બુક નહીં બતાવી શકું, 2 થી 3 ટોપિક તમને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા વિડીયો પોઝ કરીને તમે રીડ કરી શકો છો.
ઘણા વિદ્યાર્થી મિત્રો એ જ પૂછતા હોય છે કે આ આખી એક કોઈ પણ એક બુક લેવાય? તો મારા મત મુજબ જો તમારે લેવી હોય તો તમે લઈ શકો છો. હવે એ પેપર ઉપર ડિપેન્ડ છે કે આખું પેપર 200 માર્કનું આ બુકમાંથી નીકળે, કોઈ પણ બુકમાંથી નીકળે એવું ફિક્સ હોતું નથી. પણ અમુક ટોપિક, બેઝિક ટોપિક ઈઝી પૂછાતા હોય છે પ્રશ્નના લેવલો, તો એ આ બુકમાંથી તમારે કવર થઈ જતા હોય છે. જેમ કે અહીંયા જે જાણીતી ગુફાઓ વિશે પ્રશ્ન પૂછાતા હોય છે કે આ ગુફા કયા જિલ્લામાં આવેલી છે. પછી આવી રીતના તળાવો પૂછાતા હોય છે કે આ તળાવ કયા જિલ્લામાં આવેલું છે. તો એવા બેઝિક પ્રશ્નોના જવાબ જે છે તમને આ બુકમાંથી મળી જશે. અને બેઝિક જે છે પ્રશ્ન, પ્રથમ પુરુષ કોણ હોય છે, પછી ફિલ્મ, પછી અમુક જે પ્રથમ ઘટનાઓ બનેલી હોય છે ગુજરાતની, તે બધી અહીંયા આપવામાં આવેલી છે. તો આ બધા બેઝિક સવાલો છે જે બધી બુકમાંથી મળી જતા હોય છે આના જવાબો, પણ આ બુકમાં તમારે સારા એવો કવર થઈ જશે. જીકેની બુકમાં પણ આ બધું કવર થતું હોય છે. હવે એમાં ભારતનો પરિચય આપેલો છે, તેમાં પણ એ જ રીતના બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. એટલે જો તમારે સારી એવી તૈયારી કરવી હોય તો સબ્જેક્ટ વાઇઝ તમે બુક રીડ કરશો તમને થોડું વધારે માહિતી મળશે. અને બેઝિક માટે કરવી હોય તો આ બુક તમે લઈ શકો છો, કારણ કે આમાં બેઝિક ટોપિક બધા કવર થઈ જશે. પછી અલગ અલગ ટોપિક જેમ કે તમને એમ લાગતું હોય બંધારણ છે જે વધારે પ્રશ્ન પૂછાશે, તો એના માટે તમે અલગથી બુક કરો. ભારતનો ઇતિહાસ અલગથી પૂછવાનો છે તો એના માટે તમે અલગથી બુક કરો. મેથ અને રીઝનિંગ માટે તમે અલગથી એક બુક કરી નાખો, જેમાં વધારે ટોપિક અથવા વધારે ઉદાહરણો આપેલા હોય, તો જેથી કરીને તમારે વધારે બેનિફિટ થઈ શકે છે. હવે આખી આ એક બુક બનાવી હોય એક વિષય માટે અથવા એક પરીક્ષા માટે, તો એમાં લગભગ એટલું બધું ઊંડાણપૂર્વક કવર નથી થતું, કારણ કે પેજ પણ તમે જોઈ શકો છો. આ એક બુકમાં છે એના પણ ટોટલ 700 જેટલા પેજ છે આ બુકમાં, અને બધા ટોપિક કવર કરવામાં આવેલા છે. આવી રીતના એક બુક આ બનાવવામાં આવતી હોય છે. અહીંયા તમે જે છે ગુજરાતનો ઇતિહાસ આપેલો છે. અને વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય. બેઝિક ટોપિક જ બધા આમાં આપેલા છે, એટલે જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે એને તો ખબર આવી જશે કે આમાં જે છે એ બધા ટોપિક કવર કરેલા છે. બીજા અલગથી તમને એક ટોપિક બતાવું જે કદાચ તમારા બહુ ઓછું ખ્યાલ હોય, જેમ કે ભૂગોળ ઘણી બુકમાં ઓછું દર્શાવવામાં આવતું હોય છે, તો આમાં કઈ રીતના છે એ પણ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. ગુજરાતના જિલ્લાનો ટોપિક પૂરો થાય છે, પછી ભૂગોળનો ચાલુ થાય છે, ભારતની ભૂગોળ. તો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના પહેલાં ભૌતિક ભૂગોળ વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો બેઝિક માહિતી બધી દર્શાવેલી છે. અને પેપર ઇઝી નીકળે અથવા એવું રીતના પેપર નીકળે તો મેક્સિમમ આ બુકમાંથી પ્રશ્નો આવવાની શક્યતાઓ છે. બાકી તમે અલગથી સબ્જેક્ટ વાઇઝ બુક કરો તો વધારે બેનિફિટ છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના દર્શાવવામાં આવેલું છે. હવે આખી બુક તો તમને નહીં બતાવી શકું, ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણના પણ 1-2 ટોપિક બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. તમે જોઈ શકો છો કાળ વિશેના પ્રશ્નો છે એની માહિતી દર્શાવવામાં આવેલી છે. અગાઉની પરીક્ષાના પ્રશ્નો પણ અહીંયા આપેલા છે. પછી મેથ વિશે તમને જણાવી દઉં. તમે જોઈ શકો છો પહેલો ટોપિક આપેલો છે કઈ રીતના સંખ્યા પદ્ધતિ હોય છે. પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે, સમજૂતી આપેલી છે. એવી રીતના બીજું ચેપ્ટર તમે જોઈ શકો છો અપૂર્ણાંકવાળું, દશાંશવાળું, એ પણ ચેપ્ટર અહીંયા દર્શાવવામાં આવેલું છે. એ પણ તમે જોઈ શકો છો. પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે, સમજૂતી સાથે આપેલા છે આવી રીતના. અને કરંટ અફેર પણ તમને બતાવી દો અહીંયા કઈ રીતના દર્શાવવામાં આવેલું છે, બતાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો આ બધું કરંટ અફેર છે, એ મહિના વાઇઝ બતાવેલું છે કે કયા મહિનામાં કેટલું કેવી માહિતી દર્શાવેલી છે, પણ તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે. વ્યાકરણ પણ તમને બતાવી દો એટલે તમને ખ્યાલ આવે. 1-2 ટોપિક, બધું તો નહીં બતાવી શકું. અહીંયા તમે જોઈ શકો છો કે જે છે સંધિ વિશેની અહીંયા આપેલું છે, કઈ રીતના સ્વર સંધિ છે એની થોડાક ઉદાહરણો, અને કઈ રીતના બનતી હોય છે એની વ્યંજન સંધિ, તો એના ઉદાહરણો. આવી રીતના સંધિવાળો ટોપિક પૂરો થાય છે. પછી સમાસવાળો. આવી રીતના દરેક ટોપિક આ બુકમાંથી બનાવવામાં આવતા હોય છે. અને કારણ કે મેક્સિમમ એક બુક બનાવતો હોય છે એટલે એટલું બધું કવર નથી થતું, પણ આ બુક સારી કહેવાય તો પણ તમે લઈ શકો છો. બેઝિક માહિતી તમારે બધી જોતી હોય દરેક સબ્જેક્ટની તો તમે આ બુક લઈ શકો છો. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં, 750 રૂપિયા પ્રાઇસ છે આ બુકની. અને આ બુકમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ને ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. આ બુક તમને કેટલામાં અને ફ્રી ઘરે બેઠા તમને કુરિયરમાં મળી જશે. કેટલા ડિસ્કાઉન્ટમાં મળશે એ પણ નીચે તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. આવી રીતના એક આ રિવ્યૂ હતો. રિવ્યૂ ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ આ બુક વિશેની માહિતી મળતી રહે. અને બીજી પણ બુકો જે છે રેવન્યુ તલાટી માટેની અલગ અલગ પ્રકાશનની, તો તેના પણ રિવ્યૂ આપણી ચેનલમાં 1 થી 2 દિવસમાં બધી બુકના રિવ્યૂ આવી જશે. તો જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં જોડાયેલા છે તો ખાસ કરીને જોડે રહેવા વિનંતી. થેન્ક યુ.